તો સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આજના ભારતીય માર્કેટના સમગ્ર એક્શન પર નજર કરીશું. ગેપ અપ પછી જે વેચવાલી આવી તેને સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. માર્કેટમાં ન્યૂનતમ સરોદી સારી રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સરોદી 100 અંક સુધરી 22,300 ને પાર. બેંક નિફ્ટી 280 અંક વધી 47,850 ને પાર. પીએસયુ બેંક રિયલ એસ્ટેટ અને ઓટો શેરથી સપોર્ટ. डाउ फ्यूचर्सમાં 130 અંકની તેજી. યુરોપિયન બજારમાં મજબૂતી સાથે કારોબાર. એશિયન માર્કેટમાં મજબૂતી સાથેનું ક્લોઝિંગ. ઓટો શેર ટોપ ગિયરમાં. આઈશર મોટર લાઈફ હાઈ સાથે નિફ્ટીનો ટોપ ગેઇનર. હીરો મોટોકોપ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ 1% વધ્યા. 5 દિવસના ઘટાડા બાદ મિડ કેપમાં આવી રોનક. વોલ્ટાસ અને એક્સાઇડ વાયદા બજારના ટોપ ગેઇનર. એબી ફેશન અને કેસી ઇન્ટરનેશનલ 4% વધ્યા. રિયલ એસ્ટેટ શેર્સે બજારમાં ભર્યો જોશ. શોભા અને મહિન્દ્રા લાઈફ સ્પેસ 4% વધ્યા. પ્રેસ્ટીજ, ફિનિક્સ મિલ્સ અને ઓબરોય રિયલ્ટીમાં સારી ખરીદદારી. અને આશરે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે ભારતીય માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે. દિવસની શરૂઆત સારા ગેપ અપ સાથે થઈ હતી. આપણે 22,300 ને ઉપર જ ખુલ્યા હતા અને ત્યારબાદ નફા વસૂલી આવી અને અત્યારે ફરી એકવાર તમે જુઓ છો કે 22,300 ને ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ. એટલે આવી પરિસ્થિતિમાં બહુ જ સરસ એક્શન તમને ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળશે. એક વાત સ્પષ્ટ છે કે જે રીતે તમને એક શરૂઆતી ઘટાડો વેચવાલી આવી હતી એવું લાગી રહ્યું હતું કે કદાચ ભારતીય માર્કેટમાં તમને પોસિબલ છે કે થોડું દબાણ જોવા મળે, બાકી સ્થિતિઓ જોવા મળે, પણ એવું થયું નહીં અને પછી તમને ફરી એકવાર સારી રિકવરી. ઇનફેક્ટ અત્યારે તમને લાઈવ કોટ્સ કહું તો 22,316 પર છીએ. 337ના હાઈ બન્યા છે. આ તરફ બેંક નિફ્ટી તમે જુઓ, એક સમય 48,150 ને પાર હતા. આપણે નફા વસૂલીમાં છેક નીચે 47,600 સુધી ગયા. સારી રિકવરી ન્યૂનતમ સરોજી જોવા મળી, જેના કારણે 47,800 ને ઉપર છીએ. તો ડેઇલી ચાર્ટ્સ જોઈ લો તમે. સૌથી પહેલાં તો ખાસ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે દિવસની શરૂઆતમાં તમને યાદ હશે સેટઅપની ચર્ચા કરી હતી કે અહીંયાથી જે માર્ચ મહિનામાં થયું હતું તેવું પોસિબલ છે કે હવે એપ્રિલ મહિનામાં થાય. તો તમે જુઓ, મેજર ઘટાડો આવી ગયો, પછી રિકવરી આવી, ગેપ અપ ઓપન થયા પછી વેચવાલી આવી હતી. તમે આ જે નાનકડી કેન્ડલ જુઓ છો તેનું કારણ એ છે કે ઉપલા સ્તરોથી વેચવાલી આવી પછી ફરી એકવાર તમને જોવા મળે છે ખરીદદારી. એટલે આવી પરિસ્થિતિમાં આજના દિવસે ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી તમને જોવા મળી રહી છે. જે કરંટ સેટઅપ તમને અહીંયા જે હતું આગળનું તે જ પ્રમાણેના સંકેત બતાવે છે. ફરી એકવાર જુઓ તમે, ઝૂમ કરેલી સ્ક્રીન પર આ તરફના સંકેત છે. અહીંયા આપણે વાત કરી હતી કે કન્સોલિડેશન જોવા મળ્યું હતું, પછી ઘટાડો હતો, ફરી એકવાર મજબૂતી. તો જુઓ, આ જે કેન્ડલ છે પર્ટિક્યુલરલી તે જ પ્રકારની કેન્ડલ ફરી એકવાર તમને આ તરફ બનતી જોવા મળી રહી છે, જે અહીંયા મેં માર્ક કરી છે તે. આ થોડા ડિલેડ ચાર્ટ છે. અપડેટેડ ચાર્ટ તમે જોશો તો સેમ પેલી કેન્ડલ જે બને છે, જે તમને અહીંયા સર્કલ દેખાય છે, એ જ પ્રકારની કેન્ડલ તમને અહીંયા જોવા મળશે. એટલે એકદમ પર્ટિક્યુલર દિશામાં ભારતીય માર્કેટ્સ જઈ રહ્યા છે. તેજીના સંકેતો હજુ પણ છે. આવતીકાલ માટે પણ ચાન્સ છે. એક્સપાયરી સ્પેસિફિક બધા જ એક્શનમાં તમને હજુ પણ તેજી તરફી ચાન્સ બની રહ્યા છે. તો આવી પરિસ્થિતિ પર તમે નજર રાખતા રહો. પછી તમે નજર કરો અહીંયાથી ખાસ જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, લેવલ્સની વાત કરી લઈએ. ખાસ અત્યારે અવરોધ તમારા માટે બની રહ્યો છે. આ છે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે 22,300 થાય છે. એટલે 22,300 ને ઉપર ક્લોઝ આપવું જરૂરી છે તમારા માટે થઈને આજના દિવસે. અને સપોર્ટ એરિયા જે છે તે થોડા દૂર ભલે હોય, પણ 22,100 ને ઉપર જ્યાં સુધી છીએ ત્યાં સુધી લગભગ વાંધો નથી તેવું આપણને જોવા મળી રહ્યું છે. આવો હવે તમે અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે દિવસની શરૂઆત સારી ગેપ અપ સાથે થઈ હતી. આ તમે જુઓ છો જે શુક્રવારના ક્લોઝ છે. આ શુક્રવારના ક્લોઝની સામે અહીંયા તમને એક સારી મજબૂતી જોવા મળી. પછી વેચવાલી આવી, પછી એક ટ્રેન્ડ લાઇન પોઝિટિવ હતી, પણ હા એક નાની રેન્જમાં જોવા મળ્યા. અને હમણાં તમને હવે જોવા મળે છે અપડેટેડ ચાર્ટના હિસાબથી તે તમે અહીંયા છો. આ 320 આસપાસના સંકેત બની રહ્યા છે તમારા માટે. સો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે, પોઝિટિવ છીએ. અપડેટેડ ચાર્ટ એવું કહે છે કે ફરી એકવાર મજબૂતી આવી ચૂકી છે. 15 મિનિટના ચાર્ટ પર નજર રાખીશું. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થયું છે આજે, કેમ કે કોલ રાઇટર્સને જગ્યા મળી હતી આજે પોતાની પોઝિશન્સને એડ કરવા માટેની. તો તમે જુઓ છો 22,300 પર આજના દિવસે જે છે તે સારું એવું એડિશન થતું જોવા મળ્યું. ઓલમોસ્ટ તમને જોવા મળશે 95 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આવી ચૂક્યા છે. આ તરફ તમે પુટમાં નજર કરો, 22,300માં થોડું એડિશન છે, 22,200માં પણ છે. અહીંયા કોલ રાઇટર્સે હજુ પણ ગિવઅપ કર્યું નથી. જે પોઝિશન સવારે આપણે જોઈ હતી તે પ્રમાણે જ તેઓ ઊભા છે. તો આ પરિસ્થિતિ તમારા માટે 22,300 ને પાર ફરી એકવાર આપણે નીકળી ચૂક્યા છીએ. આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને ખાસ એક વખત સમજવા જરૂરી છે, કેમ કે 22,500માં કોન્ફિડન્ટલી રાઇટિંગ થયું હતું, પણ આ 300માં જ આજે મેજર એડિશન થયેલું છે. અને આ માટે આ 300ના જે કોલ રાઇટર્સ છે
તેમણે આજે થોડું દબાણ નિફ્ટીને આપેલું છે. અને અત્યારે પણ હું તમને અપડેટેડ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરું, ખાસ ઓપ્શન ચેઇનની વાત કરું, તો તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જોવા મળશે 22,300 પર 78.50 લાખ માફ કરશો 78.50 લાખનું આજના દિવસનું ટોટલ સ્ટ્રાઇક પ્રાઇસ છે, ઓપન ઇન્ટરેસ્ટ છે, માફ કરશો. એટલે આવી સ્થિતિમાં આજનું એડિશન 30 લાખ આસપાસનું છે. એટલે આજે વધારાના હતા તે થોડા કટ થઈને અહીંયા સુધી પહોંચી ગયા છે. પુટમાં તમને જોવા મળશે ટોટલ 64 લાખ, જેમાંથી 38 લાખનું આજનું એડિશન છે. એટલે હવે અપડેટેડ ચાર્ટ તમને એવું બતાવે છે કે આજનું એડિશન લગભગ અહીંયા સુધી આપણે આવી ચૂક્યા છે. પુટમાં થોડું બેલેન્સ જે છે તે ફરી એકવાર તેજી તરફનું થઈ ચૂક્યું છે, જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. ઓવરઓલ પરિસ્થિતિ સારી તમને જોવા મળી રહી છે. આ તરફ બીજું એડિશન ક્યાં થયું છે? 22,600. આ સ્ટ્રાઇક પ્રાઇસ ખાસ નિહાળો તમે, અહીંયા તમને મેજર એડિશન થતું જોવા મળેલું છે. અને આ તરફ તમે નીચે જોશો તો 22,200નું ડિસ્ટ્રીબ્યુશન તમને જે છે તે હજુ પણ સારું જોવા મળે છે, 200-250. એટલે પુટ રાઇટર્સે પોતાની પોઝિશન જે હતી તેને વધારે મજબૂત કરી છે, અને સામે કોલ રાઇટર્સે પણ પોતાની પોઝિશન એડ જરૂર કરેલી છે. તો આ છે ઓવરઓલ સેટઅપ તમારા માટે થઈને. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે? એક તો આપણે સારી વાત જોવાની રહેશે કે 48,000ને પાર કર્યું હતું આપણે, તો ડેઇલી ચાર્ટ્સમાં તમને બેંક નિફ્ટીમાં જોવા મળશે 48,000ની ઉપર આપણે નીકળ્યા, ત્યારબાદ વેચવાલી આવતી જોવા મળી. અત્યારે ફરી એકવાર 47,900ને ઉપર જોઈ રહ્યા છીએ આપણે ડેઇલી ચાર્ટ્સમાં. એટલે આવી પરિસ્થિતિમાં આ બેંક નિફ્ટી જુઓ તમે અહીંયાથી ખાસ જે પ્રકારે અહીંયાથી તેજી આવી છે, આ ઘટાડો હતો, પછી શુક્રવારની કેન્ડલ તમે જુઓ અને ત્યારબાદ આજે, હા તમને અત્યારે લાલ નિશાનની કેન્ડલ જરૂર જોવા મળશે, પણ તેમ છતાં પણ 48,000ને ઉપર આપણે નીકળ્યા હતા. ત્યાંથી પછી ફરી એકવાર સારો એવો ઘટાડો આવ્યો. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે તમારા માટે 47,600 થતી હતી, ત્યાંથી આપણે સપોર્ટ લીધા છે ફરી એકવાર, અને ઉપરની તરફ હવે 48,000ને ટાર્ગેટ કરી રહ્યા છીએ. સો આવી પરિસ્થિતિમાં આ રેન્જને ફરી એકવાર ટાર્ગેટ કરવામાં આવી રહી છે, અને અહીંયાથી સપોર્ટ આપણે લીધેલા છે. એક્ઝેક્ટ તમને આજના દિવસના લો જુઓ તો 628ના છે. એટલે 20 દિવસની EMAથી ડેઇલી ચાર્ટ પર 20 દિવસની આ જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, કેસરી લાઇન, ત્યાંથી તમને સપોર્ટ આવતો જોવા મળે. આવો હવે તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ, કેમ કે અહીંયા ઉપલા સ્તરોથી વેચવાલી સાઇઝેબલ આવી હતી. જુઓ તમે ખાસ ગેપ અપ ઓપન થયા આપણે અહીંયાથી શુક્રવારની ક્લોઝથી, આ તમે જુઓ તો આટલા ઉપર ઉછાળા સાથે, ત્યારબાદ વેચવાલી આવી અને પછી કન્સોલિડેશનમાં હતા. હમણાં તમે અપડેટેડ ચાર્ટ જુઓ છો તો તે બતાવે છે લગભગ અહીંયાનું લેવલ બને છે. એટલે આટલું ફરી એકવાર ગેપ આવી ગયો, અને હવે 48,000ને ટાર્ગેટ કરવાની કોશિશ આપણે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ. આ છે તમારા માટે ઓવરઓલ 15 મિનિટના ચાર્ટ્સ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. અપડેટેડ ઓપ્શન ચેઇનના ચાર્ટ એવું બતાવે છે કે 48,000 પર હજુ પણ ટેન્શન છે. એક વખત અહીંયાથી મેજર ઓપન ઇન્ટરેસ્ટ તમને એડ થઈ ચૂક્યા છે. ઓલમોસ્ટ 42 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ તમને અહીંયા જોવા મળશે. હવે એ ઓપન ઇન્ટરેસ્ટના આંકડામાં હું અપડેટ તમને આપું તો તે 38 લાખ આસપાસના થઈ ચૂક્યા છે. થોડું અહીંયા કટ થયું છે, આટલું અપડેટ ગણીએ તો. અને સામે તમે પુટમાં જુઓ તો સાઇઝેબલ એડિશન આજના દિવસે થયું છે, તે છે અહીંયા 47,500 પર. એટલે બેંક નિફ્ટીમાં કોલ રાઇટિંગ વધારે છે, ઉપલા સ્તરોથી ભલે કમ્ફર્ટ આવી ગયું હોય તેમ છતાં પણ સાઇઝેબલ પુટના સપોર્ટ એવા ખાસ નથી. છેક નીચે 47,000 પર જોવા મળે છે આપણને, જુઓ અહીંયા સ્ક્રીન પર. એટલે આ પુટમાં એડિશન થઈ નથી રહ્યું વધારે, અને તમે સામે જુઓ તો કોલ હેવી વેઇટ વેચાયેલા છે. એટલે બાયસ જે છે તે થોડું અહીંયાથી સાઇડવેઝ બની રહ્યું હોય તેવું વધારે લાગે છે, કેમ કે પુટના સપોર્ટ એવા કંઈ ખાસ છે નહીં. હવે આટલું મોટું ઉપર તમે જુઓ 48,000ને પહોંચી ગયા, તેમ છતાં 47,000માં સાઇઝેબલ પુટ રાઇટિંગ નથી થતું. એનો મતલબ સાફ છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. તો એ પરિસ્થિતિને ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. 47,500માં પણ તમે જુઓ આ સ્ટ્રાઇક પ્રાઇસ છે, તો અહીંયા પણ એટલો ઓપન ઇન્ટરેસ્ટ નથી, જે એવું બતાવે છે કે કંઈક તો થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ ફટાફટ જોઈ લઈએ. આજના દિવસે જે છે તે તમને જોવા મળે છે મેજર એડિશન થયા છે, તે 15 લાખ આસપાસના OI 47,800માં એડ થયા છે. આ સ્ટ્રાઇક પ્રાઇસ તમારા માટે થઈને અહીંયા 15 લાખ આસપાસના OI જે છે તે એડ થયા. ઓલમોસ્ટ 47,900માં તમે જુઓ સારું એવું એડિશન થયું છે. હવે 47,900ને ઉપર નીકળી ગયા છીએ અત્યારે. સો હવે જોઈએ શોર્ટ કવરિંગ કોઈ આવે છે કે નહીં, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ 47,500 એ ગિવઅપ કરી દીધું કોલ રાઇટર્સે, તમે સામે જુઓ. એટલે પુટ રાઇટિંગ અહીંયા તમને સાઇઝેબલ જોવા મળે છે. થોડું જે છે તે કન્સર્ન એવું બતાવે છે કે પુટમાં હેવી રાઇટિંગ નથી થઈ રહ્યા. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સના હિસાબથી તમે જોવા જાઓ તો, એટલે સ્ટ્રાઇક પ્રાઇસના હિસાબથી નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અને હવે ખાસ તમે જુઓ તો આ બધા જ સેટઅપ બની રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેના. તો આવી પરિસ્થિતિમાં હવે ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. એક વિરામનો સમય થયો, અને વિરામ બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ. દરેક વખત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તો તમે ઓવરઓલ એક્શન સારું છે, ન્યૂનતમ સરોથી સારી રિકવરીના ચક્કરમાં અત્યારે જોઈ રહ્યા છીએ. ડેઝ હાઈ નવા બની રહ્યા છે નિફ્ટીમાં. આઈ રિપીટ,
નવા હાઈઝ નિફ્ટીમાં તમને બનતા જોવા મળી રહ્યા છે, ઇન્ટ્રાડે હાઈઝ બનતા જોવા મળી રહ્યા છે. પણ યસ, બહુ જ સરસ પરિસ્થિતિ. અને આવી સ્થિતિમાં જે ડેઇલી ચાર્ટ્સમાં તમને કેન્ડલના કન્સર્ન બની રહ્યા હતા કે હવે અહીંયા કંઈક ડોજી સ્ટાર બની રહ્યું છે, કંઈક પ્રોબ્લેમ થઈ જશે, હવે એ બધા પ્રોબ્લેમ સોલ્વ થવા તરફ આગળ વધી રહ્યા છીએ. બેંક નિફ્ટી તમે નજર કરો, 47,950 પાર 48,000 ક્રોસ કરવાની કોશિશ બેંક નિફ્ટી અહીંયાથી કરી રહ્યો છે. ઓવરઓલ સેટઅપ તમને સારું જોવા મળી રહ્યું છે. તો વધુ વાતચીત કરીએ આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને ફિનવર્સિફાઈના ધ્વની પટેલ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. થોડું મોડું થઈ ગયું આજે તમારા પાસે આવવામાં, પણ ન્યૂઝ ફ્લો ઘણો બધો હતો. ધ્વની, સૌથી પહેલાં તો તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ. જબરદસ્ત એક્શન, સારી રિકવરી, ન્યૂનતમ સરોથી કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? ગુડ આફ્ટરનૂન યશ. સૌથી પહેલા અહીંયા આગળ ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો ડેફિનેટલી જે અત્યારે છેલ્લા અડધી કલાકમાં અહીંયા આગળ બાઇંગ એક્શન દેખાઈ રહ્યું છે, એ સારું અહીંયા આગળ પોઝિટિવ બાઇંગ એક્શન સાથે આપણે ક્લોઝ થઈ રહ્યા છીએ. એટલે કાલના સેશનમાં ડેફિનેટલી અહીંયા આગળથી એક પોઝિટિવ સાઇડનો અપમૂવ એક્સપેક્ટ કરી રહીશું. ઉપર 22,500 જે છે એનાથી આપણાને કોલ રાઇટિંગ હવે 22,600 ની તરફ શિફ્ટ થતી દેખાય છે. એટલે ડેફિનેટલી આપણે જો કાલના દિવસમાં લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે નિફ્ટીમાં તો 22,600 નું રહેશે. કરંટ લેવલથી બાય કરીએ છીએ તો નીચેની તરફ જે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનો રહેશે. તો અહીંયા આગળ 22,200 જ્યાં સુધી આપણે બ્રેક નથી કરતા ત્યાં આગળ સુધી અહીંયા આગળ એક પોઝિટિવ મોમેન્ટમ 22,600 સુધીનું બનેલું દેખાય છે. બેંક નિફ્ટીની ખાસ કરીને વાત કરીએ તો પીએસયુ સેક્ટર તરફથી સારો એક અહીંયા સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ એસબીઆઈ છે, અહીંયા આગળ પીએનબી છે, બંધન બેંક છે, એની અંદર બાઇંગ એક્શન જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીના લેવલ્સની આપણે અહીંયા આગળ વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા આગળ પણ જે બાઇંગ જોવા મળી રહી છે અને ઇન્ટ્રાડેમાં ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ એ બની રહ્યું છે કે 30 મિનિટ્સના ચાર્ટ પર આપણે 200 ની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મૂકીએ તો બધી એવરેજીસ જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ હોય એની ઉપર અહીંયા આગળ ચાલી રહ્યા છે. એટલે ટેકનિકલી અહીંયા આગળ એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આની અંદર આપણે જોઈએ તો આપણાને ઓપન ઇન્ટરેસ્ટ પણ જે છે એ ઓપન ઇન્ટરેસ્ટમાં પણ હવે ધીરે ધીરે એક એડિશન ફરીથી થતું હોય એ દેખાઈ રહ્યું છે. એટલે બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી પોઝિટિવ ક્યુઝ બની રહ્યા છે. 48,000 ક્રોસ કર્યા પછી અહીંયા આગળ સ્પોટ લેવલમાં નેક્સ્ટ જે આપણને ધ્યાનમાં રાખવાનું રહેશે તો ઉપરની તરફમાં ફર્સ્ટ એક 48,200 ની પાસે આપણને એક રેઝિસ્ટન્સ દેખવા મળશે, જેની પછી 48,460 નું લેવલ બની રહ્યું છે. નીચે જે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનો રહેશે તો બેંક નિફ્ટીમાં અહીંયા આગળ સેફર સાઈડ આપણને સ્ટોપ લોસ નાનો મળી રહ્યો છે, જેમાં 47,660 ના લેવલ આપણે જ્યાં સુધી બેંક નિફ્ટીમાં બ્રેક નથી કરતા ત્યાં સુધી આ પોઝિટિવ મોમેન્ટમ જે અત્યારે બન્યું છે એ કન્ટિન્યુ થતું આગળ દેખાઈ શકે એમ છે. જબરદસ્ત એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રહેશે. રવિ, સ્વાગત, ગુડ આફ્ટરનૂન. અમુક કેન્ડિડેટ્સ બિનહરીફ થવા લાગ્યા છે સુરતમાં જ તમે જુઓ તો, એટલે માર્કેટ પણ શું હવે તેજી બિનહરીફ રાખીશું આપણે? કઈ રીતે જુઓ છો સેટઅપ? ગુડ આફ્ટરનૂન. બેઝિકલી તમે પોલિટિકલ ફંડાને આની અંદર એડ કરી દીધો. ડેફિનેટલી આમાં પણ તેજી બિનહરીફ છે. આપણું હરીફ કોઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં છે નહીં. પર્ટિક્યુલર જે આપણે ઘણી ટાઈમ ચર્ચા પણ કરી છે, કારણ કે અત્યારે MSCI બાસ્કેટ જે છે એમાં નેક્સ્ટ યરથી કોરિયા છે એ જવાનું છે ડેવલપ્ડ ઇકોનોમીમાં. આના સિવાય આપણા જે કોમ્પિટિટર છે એ ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, આ ઉપરાંત હોંગકોંગ, સાથમાં તાઇવાન અને ચાઇના, આ મેજર આપણા કોમ્પિટિટર છે. હવે તાઇવાન, ચાઇના અને હોંગકોંગ આ ત્રણેયને ચાઇનાના ઇસ્યુ હિસાબે FIs છે એમની બાઇંગના લિસ્ટમાં એ નથી. કોરિયા અને ઇન્ડિયા આ બે બહુ મોટા કોમ્પિટિટર હતા અને ત્યાં આપણે બિનહરીફ થવા જઈ રહ્યા છે. જે આપણું MSCI નું ટોટલ વેઇટ અત્યારે ગયા વર્ષે જ અરાઉન્ડ 4-5% હતું, ત્યાંથી વધીને 13-14% સુધી આપણે પહોંચી ગયા છે અને જે આવતા સમયમાં 40% સુધી જવાની શક્યતા છે. તો યસ, તમે જે ટોપિકને રિલેટ કરો, ડેફિનેટલી આપણે બિનહરીફ છીએ અને આગળ જતા બિનહરીફ જે આપણું ટેગ રહેશે એ માર્કેટને અહીંથી ઘણા ઉપરના હાઈ પર લઈ જશે. પણ શોર્ટ ટર્મની વાત કરીએ તો ડેફિનેટલી માર્કેટનું જે ફોકસ છે એ ગત સેશનમાં જે જીઓપોલિટિકલ રિસ્કથી સ્ટાર્ટ થયું હતું અને છતાં માર્કેટ ક્લોઝ પોઝિટિવ થયું. જો ન્યૂઝ ના આવત તો માર્કેટ નેગેટિવ થતે. હાલાકી ન્યૂઝ આવી ગયા તો માર્કેટને એવું થોડું રિલીફ રહ્યું કે કદાચ હવે જે રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે જીઓપોલિટિકલ રિસ્ક છે એ થોડું થમી ગયું છે અને આના કારણે ક્રૂડના પ્રાઇસમાં મોટું કરેક્શન આવ્યું. 7100 ના પ્રાઇસ વાળું જે ક્રૂડ છે એ 6800 ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સારું એવું કરેક્શન ક્રૂડના પ્રાઇસમાં $91 હતું, એ અત્યારે 86 સુધી પહોંચી ગયું છે. તો મારા હિસાબે એઝ ઇકોનોમી ઇન્ડિયા માટે આ પોઝિટિવ બાબત છે. આ ઉપરાંત આજે શરૂઆત તો HDFC બેંકના પરિણામોથી થઈ હતી, ગેપ અપ થયું અને એટલા કોઈ ખાસ પરિણામો નહોતા, એ માર્કેટને બાદમાં રિયલાઇઝ થયું અને એના હિસાબે ફ્લેટિશ મોમેન્ટ પછી થોડી નકારાત્મકતા આજે ત્યાં આવી છે.
હાલાકી તમે એચડીએફસી બેંકના રિઝલ્ટમાં જો ઇન્ટરનલ જોશો તો એચડીએફસી બેંકના રિઝલ્ટમાં કોર બેન્કિંગનો ધંધો ઘણો સ્ટ્રોંગ હતો. જે મેજર પ્રોબ્લેમ માર્કેટને નડી રહ્યું છે એમને જે એક્સ્ટ્રા પ્રોવિઝન કરી એટલે માર્કેટ અત્યારે થોડું ડરી રહ્યું છે કે 10,000 કરોડની એક્સ્ટ્રા પ્રોવિઝન કરી તો આ એ મર્જરના હિસાબે હતી. એટલે કોર ઓપરેશન સારું હોય તો આગામી જે બેંકોના રિઝલ્ટ આવશે એમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, સ્ટેટ બેંક આમાં થોડું માર્કેટના પરિણામો સારા આવશે એવું એક્સપેક્ટ કરી રહ્યું છે. અને યુએસની જેટલી પણ ફાઇનાન્શિયલ કંપનીઓ અને બેંકોના પરિણામો આવે છે એ ઘણા સ્ટેબલ રહ્યા છે અને આના જ હિસાબે આજે બેંક નિફ્ટી અને નિફ્ટી બંને સ્ટેબલ રહ્યા છે. આ ઉપરાંત ગરમીની થીમ ચાલી રહી છે. વોલ્ટાસથી માંડીને બ્લુ સ્ટાર સુધી તમામ કંપનીઓ સ્ટ્રોંગ છે. મેટલ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. તો મેટલ સ્ટોક્સ છે એ કમ્પેરેટિવ આજે સ્ટીલ થોડું ફ્લેટિશ રહ્યું. હાલાકી નોન ફેરસ મેટલ સ્ટોક્સ છે એ ઘણા સ્ટ્રોંગ રહ્યા. તો સેક્ટર સ્પેસિફિક પણ આજે ઘણું સારું સપોર્ટ માર્કેટને છે. આ બ્રોડ બેઝ બાઇંગ છે. મારા હિસાબે બ્રોડ બેઝ બાઇંગ જ્યારે પણ ઇન્ડિયામાં હોય છે ત્યારે એ બેઝિકલી બીજા દિવસ માટે એક પોઝિટિવિટી માટેનું ઇન્ડિકેશન હોય છે. તો મારા મત મુજબ હજી એટલીસ્ટ આવતીકાલથી આજે બંધ થાય પછી આવતીકાલ સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ આ એક મેજર ક્યુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આમ જોઈએ તો અત્યાર સુધી રિઝલ્ટ પછી +1 અને -1% વચ્ચે જ ઓપન થયું છે. તો જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જાળવી રાખે છે પરફોર્મન્સ અને 19,000 થી ઉપરનો કોઈ પણ પેટ નંબર આપે છે તો મારા હિસાબે કાલે રિલાયન્સ માર્કેટને ડ્રાઈવ કરશે. તો ઓવરઓલ હજી પણ કાલે એચડીએફસી બેંકે આ સપ્તાહમાં ગમે ત્યારે એચડીએફસી બેંકમાં તમને રિકવરી જોવા મળી શકે. તો હજી પણ એક જે લાર્જ કેપ ડ્રીવન તેજી છે એનો એક છેલ્લો ટર્ન માર્કેટમાં આવવાનો બાકી છે. બિલકુલ, તો આ લાર્જર તેજીનું હજુ પણ એક ટોન બાકી છે તેવું સમજવું જોઈએ આપણે. પણ ધ્વનિ, ફટાફટ તમારા સ્ટોક્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? બિલકુલ યશ, મારી તરફથી 3 સ્ટોક આજે ફોકસમાં રહેશે. સૌથી પહેલા અહીંયા આગળ આપણે વાત કરીએ તો ડિક્સન ટેકનોલોજીસ છે. ચાર્ટિકલી અહીંયા આગળ સ્ટ્રક્ચરમાં ફરીથી એક બાઇંગ એક્શન જોવા મળ્યું છે. ઇન્ટ્રાડે ચાર્ટ્સ આના ઘણા ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યા છે કારણ કે આપણાને ફરીથી આજે જે ગેપ અપ સાથે ઓપનિંગ મળી એમાં મૂવિંગ એવરેજીસ અને પ્રાઇસ એક્શન બધું અહીંયા આગળ પોઝિટિવ સાઇડ પર મૂવ થઈ રહ્યું છે. કરંટ લેવલથી બાય કરો. 8,000નો ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ જે છે એ 7,720 નો મેન્ટેન કરવાનો રહેશે. સેકન્ડ સ્ટોક જે મને અહીંયા આગળ પસંદ આવી રહ્યો છે એ ઇન્ડિગોનો છે. ઇન્ડિગોની અંદર પણ આજે જબરજસ્ત બાઇંગ એક્શન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. હજી પણ આપણને આ બાઇંગ જે છે એ કન્ટિન્યુ થતી દેખાય છે ઉપર. 4,000ના ટાર્ગેટ સાથે આને લેવાનું રહેશે. 3,615નો સ્ટોપ લોસ રહેશે. અને જેમ કે મેં સ્ટાર્ટિંગમાં જ મેન્શન કર્યું કે પીએસયુ બેંક્સની અંદર બાઇંગ એક્શન બહુ જ સારું ચાલી રહ્યું છે તો પીએસયુ બેંક્સને અહીંયા મિસ ન કરાય. એમાં પીએનબી મને અહીંયા આગળ ઘણો સારો લાગે છે. કરંટ લેવલથી પીએનબીને ખરીદો 140ના ટાર્ગેટ સાથે અને 129નો સ્ટોપ લોસ રાખવાનો છે. 129ના સ્ટોપ લોસ સાથે તમને પીએનબી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે ધ્વનિ તરફથી. તો 3 સ્ટોક્સ ધ્યાન પર રાખો: ડિક્સન ટેકનોલોજીસ, ઇન્ડિગો પેન્ટ્સ અને ખાસ પીએનબી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. તો 3 કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી તમારે ધ્યાન પર રાખવાના રહેશે. રવિ, તમારા પાસે આવ્યા કયા કયા સ્ટોક્સ ફોકસમાં? પહેલી રિકમેન્ડેશન પોલીકેપ પર રહેશે, જે લાસ્ટ સેશનમાં આપણે કેબલ સ્ટોક્સ પર ચર્ચા કરી હતી. મારા હિસાબે ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ ત્યાં બની રહી છે અને કેબલ સ્ટોક્સમાંથી પોલીકેપ પર ફોકસ કરવાનું રહેશે. ત્યાં 54.20 આસપાસના લેવલ છે. મારા હિસાબે આ સ્ટોક એક ઘણું પોઝિટિવ દેખાઈ રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ એઝ વેલ એઝ ટેકનિકલ. તો ત્યાં ફોકસ કરો. ઉપરની બાજુ 55-50 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ટ્રેડિંગ જે લોકો કરે છે એ લોકો 54-15 આસપાસનું જે લેવલ છે એને સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી અને આ સ્ટોકને હોલ્ડ કરી શકે છે. ઉપર જે લોકો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરે તો 5800 સુધીના લેવલ અહીંયા અપ્રોચ થતા જોવા મળી શકે. તો પોલીકેપમાં ટેકનો ફંડા પિક તરીકે મને એવું લાગી રહ્યું છે કે આ કંપની ઉપર ફોકસ કરવું જોઈએ. સેકન્ડ કેનરા બેંક રહેશે. કેનરા બેંકમાં પણ નજીકના સમયમાં ગમે ત્યારે કેનરા રોબેકોનો આઈપીઓનું અનાઉન્સમેન્ટ થઈ શકે છે. તો એ આધારિત આમ પણ જોઈએ તો બેન્કિંગ સેક્ટર થીમમાં છે. પર્ટિક્યુલર પીએસયુ બેંકો જે લાસ્ટ વીકમાં ટોપ લૂઝર રહ્યું ત્યાં એક સારું એવું અટ્રેક્શન બની રહ્યું છે. તો આઈ થિંક કેનરા બેંક પર ફોકસ કરો. 600 આસપાસ 599 આસપાસ પ્રાઇસ છે. આઈ થિંક અહીંયા ખરીદી કરવી જોઈએ 595 આસપાસ. 580 નું લેવલ ધ્યાનમાં રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 642 સુધીના શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બની શકે છે. તો આ બંને ટોપિક રહેશે. મારા હિસાબે ખરીદીના સારા લેવલ બની રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. પોલીકેપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર રાખો. અને સાથે સાથે કેનરા બેંક. તો બંને એક્સપોર્ટ્સ તરફથી એક સરકારી બેંક તો છે આજે, એટલે ફ્લેવરમાં છે આ સેક્ટર. તે વાત ક્લિયર કટ આપણને જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ. ડિક્સન ટેક છે ધ્વનિ તરફથી, ઇન્ડિગો તમે ધ્યાનમાં રાખો અને પીએનબી આ તરફ રવિ તરફથી પોલીકેબ અને કેનરા બેંક બધા જ તમારા સ્ક્રીન પર ફરી એકવાર રિપીટ કરી દઈએ.
પણ સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક આપણા સૌ કોઈની નજર જે છે તે જેમ હમણાં તમે વાત કરી રહ્યા હતા રિલાયન્સ પર છે. હું રિલાયન્સ અત્યારે એટલા માટે ડિસ્કસ નથી કરી રહ્યો કારણ કે અહીંયા પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, એટલા માટે આપણે એને પછી પાછળથી ચર્ચા કરીશું. પણ આ સિવાય બીજા બધા સ્ટોક્સ છે કે જે બધાને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ જે છે તે ખાસ આપણે ચર્ચા પણ કરીશું આગળ જતાં, આ બધાને પણ ધ્યાન પર રાખીએ. પણ એ બધા પહેલાં અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીશું. તો સૌથી પહેલો સ્ટોક જે આપણા ખાસ ધ્યાન પર આવી રહ્યો છે અને જેના પર આપણા સૌ કોઈની નજર રાખવાની રહેશે તેમાંથી એક આઈટીઆઈ છે. ધ્વનિ એક વખત ફટાફટ તમારા પાસે આવી જઈએ. આઈટીઆઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર 12.5% સ્ટોક ચાલી ગયો છે આજે 285 પર, જે સરકારી થીમ બાકી બધી સ્થિતિઓને જોતા પણ સરસ છે અને આજે સારું બ્રેકઆઉટ પણ બતાવ્યું છે. 285ના ઉચ્ચતમ સ્તરો બન્યા છે. બિલકુલ યશ, કરંટ લેવલથી હમણાં હું બાયનું રેકમેન્ડેશન તો નહીં આપું આની અંદર, કારણ કે સ્ટોકે આજે એક સારું રિવર્સલ અહીંયા આપણાને આપ્યું છે. ફોલો અપ મૂવ કાલે આની અંદર આવે તો આપણને વધારે કન્ફર્મેશન મળે આની અંદર. ઓવરઓલ વોલ્યુમ્સનું ઇન્ક્રીમેન્ટ પણ સારું જી અહીંયા આગળ થયું છે, પણ મારા માટે અત્યારે વેટ એન્ડ વોચનું સિચ્યુએશન રહેશે. કાલના દિવસમાં જો અહીંયા આગળ સ્ટોક આપણાને ઉપરની તરફમાં અહીંયા આગળ 288 થી 290 લેવલ્સ બ્રેક કરી રહ્યો છે અને એની ઉપર ટ્રેડ થાય છે તો ત્યાં આગળથી આપણે આને બાય કરશું. ત્યાં આગળ આપણને સ્ટોપ લોસ પણ ઘણો સારો પડશે અને ટાર્ગેટ પણ ત્યાં આગળથી આપણને જોઈએ તો ઉપરની તરફમાં 325 થી 330 સુધીનું એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને ઇન ધેટ સિચ્યુએશન જે સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરીને ચાલવાનો રહેશે તો નીચેની તરફમાં અહીંયા આગળ 270 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. કન્ડિશનલ છે 288 થી 290 ની ઉપર કાલે સ્ટોક મૂવ કરે ત્યારે આને બાય કરવાનું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ છે આઈટીઆઈ તમારા માટે થઈને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી આજે બહુ જ સારું એક્શન જ્યાં બનતું જોવા મળી રહ્યું છે. આમાંથી એક વિપ્રો આપણે ખાસ ડિસ્કસ કરવું જોઈએ બિકોઝ પરિણામો જે છે તે ઇન્ફોસિસના નિરાશ કરી ગયા રવિ આપણને. TCSએ પણ પરિણામ બાદ સેલિંગ બતાવ્યું હતું, પણ આજે વિપ્રો ફ્લેવરમાં છે 2%ની સરસ મજબૂતી. શું પસંદ પડ્યું છે માર્કેટને? જે માર્કેટ આજે રેટ કરો એ શું છે કે વિપ્રોના પરિણામો અત્યાર સુધી જો કેટેગરી વાઇઝ જો તો સૌથી સારા પરિણામો આવતા હતા TCS બાદ ઇન્ફી બાદ વિપ્રો. આ વખતે ઇન્ફોસિસને પાછળ છોડીને વિપ્રોના પરિણામો કમ્પેરેટિવ ઇન્ફી કરતા સ્ટેબલ રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ તમે જો સીસી ગ્રોથ જો કે ગાઈડન્સ જો વિપ્રોમાં ઓલરેડી નેગેટિવિટી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. ઘણા ટાઈમથી નેગેટિવ ન્યૂઝ ફ્લોમાં આ કંપની રહી છે અને સતત સેક્ટરની અંદર પરફોર્મન્સ કર્યું છે. કારણ કે જે રિસન્ટ ક્વાર્ટરમાં મેનેજમેન્ટ તરફથી જે ચેન્જીસ થયા હતા એ ચેન્જીસને લઈ માર્કેટ થોડું ક્વેશ્ચન માર્કમાં હતું. હજી પણ એ ક્વેશ્ચન માર્કેટ સામે ઊભા છે કે આટલા ટોપ લેવલના મેનેજમેન્ટના ચેન્જ જે ગત ક્વાર્ટરમાં થયા છે આગામી ક્વાર્ટર કેટલું આનું મીન્સ કે વેલિડિટી રહી શકે એના ઉપર માર્કેટનું ફોકસ છે. મારા હિસાબે જે ઇન્વેસ્ટર છે એ લોકો TCS કે પછી સાથે સાથે તમે ઇન્ફોસિસ ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદ કરી શકો. વિપ્રો પણ જ્યાં સુધી મેનેજમેન્ટની ક્લેરિટી ના આવે ને જ્યાં સુધી આમાં ફર્ધર કોઈ મીન્સ કે સ્ટ્રોંગ કન્ટેન્ડર ના આવે ને સાથે આમાં કોઈ તમને ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે અત્યારે ડિગ્રોથ જોવા મળી રહ્યો છે એ ગ્રોથમાં પરિણમે નહીં ત્યાં સુધી નવી ખરીદી કે પછી નવી ખરીદી કરીને મોટી અપસાઇડ માટે આ નથી લાગી રહ્યો. મેક્સિમમ જે લોકો હોલ્ડ કરી રહ્યા છે ને એવું લાગી રહ્યું છે કે શેર ઉપર 480-482 સુધી જઈ શકે. ત્યાં એકવાર જો તમે શોર્ટ ટર્મ માટે લીધો હોય તો નફો બાંધી લેવો જોઈએ. જો લોંગ ટર્મ માટે જવું હોય તો આઈ થિંક કે લાર્જ કેપમાં તમે HCL ટેક સાથે સાથે TCS એને પસંદ કરી શકો. મિડ કેપ થીમમાં ઘટાડાના લેવલે આજે કારણ કે પરસિસ્ટન્ટમાં 10%ની મંદી હતી એટલે જેમ જેમ રિઝલ્ટ આવતા જાય કોફોર્જ અને સાયન્ટ આ બેમાં વધારે ફોકસ કરી શકાય. ઓકે, તો આઈટી સ્ટોક્સની ઓવરઓલ પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નજર રાખવાની રહેશે. ધ્વનિ એક JSW એનર્જી પર ખાસ નજર કરો બિકોઝ 52 વીક હાઈ નવા આજના દિવસે બન્યા અને NTPC તરફથી કંઈક 700 મેગાવોટનો ISTS કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટ મળ્યો છે. ટોટલ જનરેશન કેપેસિટી હવે 13.3 ગીગાવોટ થઈ ગઈ છે, જેમાં 3.1 ગીગાવોટ જે છે તે સોલર પાવર છે. આ બધા સમાચારોને લઈને ખાસ પરિસ્થિતિ જે છે તે સારી મજબૂતીની બનતી જોવા મળી હતી, પણ અત્યારે ફિલહાલ થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે સ્ટોકમાં. સો હું આ ખાસ સમજવા માંગી રહ્યો હતો ઉપલા સ્તરો પર એવા શું હર્ડલ છે સારી મજબૂતી સમાચારોને લઈને પછી પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે અહીંયા? યશ આ છે ને ખાલી એક નોર્મલ આપણે કહીએ કે પ્રોફિટ બુકિંગ જ અહીંયા આગળ થઈ રહ્યું છે. કોઈ પણ એક હર્ડલ્સ અહીંયા નથી જોવા મળી રહ્યા. સ્ટોકના વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર્સને અહીંયા આગળ ધ્યાનમાં રાખીએ તો આપણાને ક્લિયરલી દેખવા મળે છે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે જ આ સ્ટોકને અહીંયા આગળ ટ્રેડ કરવું જોઈએ. કોઈ પણ અહીંયા આગળ એક સ્ટ્રક્ચર બ્રેકડાઉન આપણને જોવા નથી મળી રહ્યું. નીચે જે ફરીથી બાઇંગ લેવલ્સ છે તો કોઈ પણ સ્ટોક અહીંયા આગળ આપણને ડીપ મળે છે જ્યાં આગળ 550 લેવલને આપણે પાછા ટચ કરીએ છીએ તો ફરીથી આની અંદર
તમે રોકાણ કરી શકો છો. વોલ્યુમ્સનું પણ જે ઇન્ક્રીમેન્ટ આપણાને રિસન્ટલી જોવા મળ્યું છે એ સારું એવું જોવા મળ્યું છે. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે જ આને પોઝિશનલી તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરવાનું રહેશે. પ્રોફિટ બુકિંગ જે અહીંયા આગળ છે આપણાને ઓલમોસ્ટ અહીંયા આગળ 580 થી લઈને 550ના લેવલની વચ્ચે જોવા મળશે. ત્યાં આગળ મારી બાયની રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ JSW એનર્જી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નજર રાખવાની રહેશે. અને ધ્વનિ આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલી ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન્સ આપેલા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. બિલકુલ ધ્વનિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ ધ્વનિ. તો ભારતીય માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ તેજી તરફી ચાલ હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે ઉપરા સ્તરોથી જે નફા વસૂલી આવી હતી તેને પૂરેપૂરું પાર નિફ્ટીએ કરી દીધું. નવા હાઈઝ એટલા સારા બન્યા છે કે જે ગેપઅપ ઓપન થયા હતા આપણે તેનાથી પણ વધુ સારી મજબૂતી તમને અત્યારે જોવા મળશે. નેટ 225 પોઈન્ટ અને ડેઝ લોથી ગણીએ તો વધારે સારી, કેમ કે 22,200થી 378 એટલે કે આ વધારે સારી રિકવરી તમને બતાવે છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી તમે નજર કરો 48,000ને સ્પર્શી ચૂક્યા છીએ આપણે, એટલે આ પણ બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખતા રહીશું. પણ આગળ વધીએ, બીજા સ્ટોક સ્પેસિફિક અમુક જગ્યાએથી સારા એક્શન છે. તેમાંથી એક વોલ્ટાસ અમારા ધ્યાન પર છે રવિ આજે, કારણ કે UBS તરફથી અમુક રિપોર્ટ્સ આવ્યા છે. ન્યુટ્રલથી બાય અપગ્રેડ કરી દીધું અને 38% જે છે તે ઉપરના 1800ના ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. ટર્કીની જે આર્સેલિક કંપની છે તેની સાથેનું જોઈન્ટ વેન્ચર કંઈક વોલ્ટાસને ફાયદો કરી ગયું અને આ એવો સ્ટોક છે કે જેને પણ ટાટા ગ્રુપની અન્ય કંપનીઓની જેમ કોઈ પૂછતું નહોતું એક સમયે, અને બહુ જ સરસ પરફોર્મન્સ હવે વોલ્ટાસનું જોવા મળી રહ્યું છે આપણને. રવિ, ઝડપથી આપણે સતત 2 સપ્તાહથી આ સ્ટોકને થીમમાં રાખ્યો છે. પર્ટિક્યુલર જે અત્યારે મેજર જે પોઝિટિવિટી બની છે એ પોઝિટિવિટી એને લઈને બની છે કે ગરમી છે એ ઘણી વધારે પ્રમાણમાં છે. જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે ઉનાળો છે એ ઓલવેઝ 3 થી 4 મહિના રહેતો હોય છે, આ 4 થી 5 મહિના છે. સાથે જે મહાનગરોમાં પર્ટિક્યુલર મુંબઈ છે, બેંગલુરુ છે, નોઈડા છે, દિલ્હી, ત્યાં આ લોકોએ એટલું ટેમ્પરેચર, આપણે અમદાવાદમાં તો આ ટેમ્પરેચરથી ઘણા આપણે મીન્સ કે ઇઝી આપણને લાગે છે, કારણ કે આપણે ઓલવેઝ આ ફેસ કરીએ છીએ. આ વખતે જે છે સેન્ટરમાં મીન્સ કે જ્યાં ગરમીનું પ્રમાણ બહુ ઓછું હતું ત્યાં બધે બહુ વધારે ગરમી પડી રહી છે અને 2 મહિના સુધી આ ગરમી પડવાની છે. તો ડેફિનેટલી આનો ફાયદો વોલ્ટાસને થશે. એક ડિસ્ક્લેમર છે, આ મારો પોર્ટફોલિયો સ્ટોક છે. મેં 354 રૂપિયામાં મારા પોર્ટફોલિયોમાં સ્ટોક્સને એડ કર્યો હતો. બેઝિક આનું રીઝન એ છે, લાસ્ટ ક્વાર્ટરના જે પરિણામ આવ્યા પછી ઘણા બધા બ્રોકરેજ હાઉસીસે આને ડાઉનગ્રેડ કર્યો હતો, કારણ કે પરિણામોમાં સતત 2 ક્વાર્ટરના લોસ આ કંપની નોંધાવ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે કંપની છે એના ઉપર અપગ્રેડ આવ્યા અને UBS નું અપગ્રેડ છે એનું ક્લિયર એક્ઝામ્પલ હતું. UBS જે આજે એને અપગ્રેડ કર્યું છે ને સીધું ટાર્ગેટ 1000 રૂપિયાથી વધારી દેવાય. તો મારા હિસાબે એક બેઝિક રીઝન છે કે એવું લાગી રહ્યું છે કે વોલ્ટાસ છે અહીંથી ફર્ધર તેજી પણ બતાવી શકે છે. હાલાકી પરિણામો પહેલા થોડી વોલ્ટાલિટી આવશે, થોડી નફારૂપી વેચવાલી આવી શકે છે, તો એના માટે થોડું તૈયાર રહેવું જોઈએ. પરંતુ એટલીસ્ટ અત્યારે 1450 થી 1480 સુધીના ટાર્ગેટ માટે રેડી થઈ ગયું છે. આજે પણ અહીંયાથી 60 થી 70 પોઈન્ટની તેજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બિલકુલ. તો ભારતીય માર્કેટ્સ આ સાથે જ ક્લોઝ થઈ ચૂક્યા છે. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર છે. આ બધાની વચ્ચે તમે નજર કરો 22,370 ડેઝ હાઈ પર ક્લોઝિંગ તમને જોવા મળી રહ્યું છે. દિવસની શરૂઆતમાં આપણે ઓબ્વિયસલી આ સેટઅપની ચર્ચા કરી હતી અને ફરી એકવાર તમને દિવસનો અંત ડેઝ હાઈને નજીક થઈ રહ્યો છે. બેંક નિફ્ટી ભલે છેલ્લે થોડી મચક મૂકી દીધી, પણ તેમ છતાં પણ 48,000 જોવા મળેલું હતું. સેટલ થતાં જોઈએ હવે શું પરિસ્થિતિ બને છે. સ્વાભાવિક 48,000 નહીં જ આવે, પણ 22,370 પર નિફ્ટી જોવા મળે છે, જે એટલીસ્ટ 60 સુધીના સંકેત તમને આપી દેશે. નવા ડેઝ હાઈ સાથે માર્કેટ ક્લોઝ થતું હોય તે ડેફિનેટલી કંઈક બતાવે છે. પણ રવિ, સ્વાભાવિક ભારતીય માર્કેટ્સના ક્લોઝની સાથે મિડ કેપ સ્મોલ કેપને પણ જોવા જોઈએ આપણે, કે જેમાં સ્મોલ કેપે એક્સ્ટ્રા ઓર્ડિનરી બાઇંગ બતાવ્યું છે. આજે 16,500 આપણે આજે પહોંચી ગયા હતા એક સમય અને છેલ્લે ક્લોઝ 496 અત્યારે સેટલ થતા ત્યાં પણ નીચે આવી જઈશું, પણ 16,500 આવી ગયું ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. આગળ 50-160 પર તમને મિડ કેપ જોવા મળે છે. બહુ જ સરસ ખરીદદારી અહીંયા પણ આવી છે અને પર્ટિક્યુલરલી સ્મોલ કેપે એક્સેપ્શનલ પરફોર્મન્સ કર્યું છે. પાછલા થોડા દિવસોમાં ઇન્ડેક્સને બહુ સરસ રીતે આઉટપરફોર્મ કર્યું છે, નિફ્ટીને પર્ટિક્યુલરલી સ્મોલ કેપે. જરૂરથી કોવિડ પછી મિડ એન્ડ સ્મોલ કેપની બહાર લાગી છે. લાસ્ટ ટાઈમ જે જોઈએ તો માર્ચ જે ફાઇનાન્શિયલ યર એન્ડ થયું એ ટાઈમે જે નિફ્ટીનું પરફોર્મન્સ 22% પ્લસ હતું. હાલાકી મિડ એન્ડ સ્મોલ કેપ 40% પર પ્લસ રહ્યા.
તમે જો કોવિડ પછી જો તો આ ઇન્ડેક્સ 2 to 3 ટાઈમ્સ થઈ ગયા. મિડ કેપ અને સ્મોલ કેપના તમામ જે બેન્ચમાર્ક છે સામે નિફ્ટી પણ ડબલ થઈ, પરંતુ કમ્પેરેટિવ નિફ્ટી કરતા જે સ્મોલ કેપ અને મિડ કેપનું રિટર્ન છે એ 50 થી લઈને બધા જે ઇન્ડાઇસીસ જો કવર કરો તો 50 થી લઈ 100% સુધીનું વધારે રિટર્ન આ ગયા 3 વર્ષમાં સ્મોલ એન્ડ મિડ કંપની આપી છે. કારણ કે બેસિક એમનું જે ગ્રોથ મોમેન્ટમ છે ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જો તો જે પણ કંપનીઓ છે લાઈક લાર્જ કેપમાં રિલાયન્સ હોય કે એચડીએફસી બેંક, સાથમાં તમામ એફએમસીજી કંપનીઓ, આ કંપનીઓ સતત ઘણા ટાઈમથી માર્કેટ પરફોર્મ કરી રહી છે અને માર્કેટની આસપાસ કે માર્કેટથી ઓછા પર્સન્ટેજમાં રિટર્ન આપા છે. ત્યારે બાજી મિડ એન્ડ સ્મોલ કેપ સેક્ટરના સ્ટોક્સે સંભાળી છે. કારણ કે ઘણી એવી મિડ કેપ કંપની છે લાઈક કે જે 100 કરોડથી 200 કરોડ મીન્સ કે ડબલ પ્રોફિટ કરી શકે, પણ લાર્જ કેપ કંપનીને એટલું પ્રોફિટ ગ્રોથ કરવામાં કે એટલું રેવન્યુ ગ્રોથ કરવામાં ઘણો ટાઈમ લાગે. સાથે ગવર્મેન્ટની જે નીતિઓ રહી છે અને સાથે સાથે જે પીએલઆઈ સ્કીમ છે એ ભારતીય મિડ કેપ અને સ્મોલ કેપ બાસ્કેટ માટે ઘણું વરદાનરૂપ સાબિત થઈ છે. પીએલઆઈ સ્કીમના હિસાબે ઘણા નાના પ્લેયર્સ છે જેમને પોતાની કેપેસિટી એક્સપાન્ડ કરી, કારણ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ છે તો જેટલું હાયર પ્રોડક્શન એટલા હાયર ઇન્સેન્ટિવ. તો આ કંપનીઓ એટલું હાયર પ્રોડક્શન કરવું, એક્સપોર્ટમાં ભારતની એઝ અ બ્રાન્ડ છે એ ઘણી ઇમ્પ્રુવ થઈ, તો નાની કંપનીઓ પણ ડિરેક્ટ એક્સપોર્ટ કરતી થઈ. તો મારા હિસાબે જે ભારતનું અત્યારે બેસિક જે થીમ છે એ મિડ એન્ડ સ્મોલ કેપ જ છે. આગળ જતા પણ એવું લાગી રહ્યું છે કે માર્કેટની રેલી છે એ કદાચ તમને ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ આટલી બ્રોડ ના જોવા મળે જેમ લાર્જ કેપ ઘણા ટાઈમથી તમે નિફ્ટી કે બેંક નિફ્ટી ઇન્ડાઇસીસ જો, પરંતુ મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓની તો હજી શરૂઆત છે. આજે પણ મને એવું લાગી રહ્યું છે કે આગામી 2 થી 3 વર્ષ મિડ અને સ્મોલ કેપ કંપનીઓ હજી પણ આઉટ પરફોર્મ કરશે. સેકન્ડ એનું એક ટેકનિકલ રીઝન એ છે એમએસસીઆઈ. ભારતીય નવી કંપનીઓ દર વખતે એમએસસીઆઈ ના જે ક્વાર્ટરલી રિવ્યુઝ છે એમાં એ એમએસસીઆઈ ના ઇન્ડેક્સમાં સામેલ થાય છે. છેલ્લા 9 થી 10% જે એમએસસીઆઈમાં આપણું વેઇટ વધુ, એમાં મોટા ભાગનો ફાળો છે એ મિડ એન્ડ સ્મોલ કંપની છે. જે સ્મોલ કંપની મિડ થઈ અને મિડ લાર્જ થઈ એ કંપનીને ઘણો મોટો ફાળો ભજવ્યો છે. તો મારા હિસાબે એમએસસીઆઈ નું પણ એટલે કે એફઆઈએસ તરફથી પણ ઘણું સ્ટ્રોંગ બાઇંગ આ કંપનીમાં જોવા મળ્યું છે. તો આઈ થિંક આ બંને ફેક્ટરને જો કમ્બાઈન કરે તો હજી પણ એવું લાગી રહ્યું છે કે કદાચ આગળ જતા સ્મોલ એન્ડ મિડ કેપ બાસ્કેટ છે એ જ આઉટ પરફોર્મ કરશે. જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી બેઝ છે, કારણ કે લાઈક ઘણી એફઆઈએસ એફડીએસ છે એ લોકો હવે તો શું કરે છે કે પ્રી આઈપીઓ બાઇંગ કરે છે. આઈપીઓ નું પણ આ તમે માર્કેટ જો છેલ્લા 2 વર્ષથી સુપર રહ્યું છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સને કમ્બાઈન કરતા એવું લાગી રહ્યું છે કે આ બાસ્કેટ છે આઉટ પરફોર્મ કરવું એ વેલિડ છે. કોઈ વધારે એક્ઝાગરેટ વેલ્યુએશન ત્યાં નથી જોવા મળતા. ઘણી વાર આગળ પાછળ થાય છે, કોઈ વાર કોઈ કંપનીનો સ્ટોક ચાલી જાય પછી એની પ્રોફિટેબિલિટી વધતી હોય છે, કોઈ વાર પ્રોફિટેબિલિટી પહેલા આવે પછી સ્ટોકમાં પરફોર્મન્સ આવતો હોય છે. તો આ રીતે થોડું હવે ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી જોવું પડશે, કારણ કે મિડ એન્ડ સ્મોલ કેપ બાસ્કેટ એવું છે કે તે થોડું રિસ્ક પ્રિવેલ કરે છે અને ત્યાં તમે જો રિસ્ક મેનેજમેન્ટ કરી અને બેસ્ટ કંપની ફાઇન્ડ કરો તો પર્સન્ટેજ જે સીએજીઆર ગ્રોથ છે ઇન્ડાઇસીસ કરતા ઘણો બેટર મળી રહ્યો છે. બિલકુલ, તો બહુ જ સરસ એક્શન ઓવરઓલ બની રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને હવે ખાસ તમે નજર કરો ભારતીય માર્કેટ્સના આજના ટોપ ગેનર્સ લૂઝર્સ તમને ફટાફટ જણાવી દઈએ. સૌથી સારું એક્શન ક્યાં હતું તો બીપીસીએલ સૌથી પહેલાં તો બહુ જ સરસ મજબૂતી તમને બનતી જોવા મળી. લગભગ 3% સારી મજબૂતીના સંકેત તમને અહીંયા જોવા મળેલા હતા. 600 ને ઉપર બંધ થવામાં સફળ થયો છે, જે બહુ સારી વાત ગણાશે. ત્યારબાદ તમે જુઓ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં બહુ સારી તેજી હતી. આજના દિવસે લગભગ 3.25% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી હતી. તો આ ખાસ ધ્યાન રાખો. સરકારી કંપનીઓમાં જબરદસ્ત એક્શન હતું. તમે ખાસ જુઓ તો બધામાં એસબીઆઈ સહિતનામાં બધામાં સારું એક્શન જોવા મળ્યું. આ તરફ આઈશર મોટર્સ ઓટો સ્ટોકમાંથી 52 વીક હાઈ બન્યા છે, જે અમે હેડલાઇનમાં પણ તમને કવર કર્યું હતું. તો સ્ટોક સ્પેસિફિક અહીંયા નજર. એલએનટી લાર્સન એક પછી એક સરપ્રાઇઝ આપતો રહે છે સ્ટોક અને સારી તેજી હજુ પણ અટકી નથી. તો 2.5% વધુની મજબૂતી તમને લાર્સનમાં જોવા મળી. ખાસ ફોકસ રાખો. શ્રીરામ ફાઇનાન્સ તમે નજરમાં રાખો કે અહીંયા પણ તમને સારી તેજી ઓવરઓલ બનતી જોવા મળી હતી. સ્ટોક લગભગ 2.5% વધુની મજબૂતી બતાવતો જોવા મળ્યો. ઇનફેક્ટ હું જોઉં છું 2%થી વધુની મજબૂતી લગભગ 11 કે 12 જેટલા સ્ટોકમાં છે અને 1%થી વધુની મજબૂતી તો લગભગ ઘણા બધા સ્ટોક્સ છે, 25થી વધુ. એટલે બહુ જ સરસ ઓવરઓલ એક્શન તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળ્યું. અચ્છા, દબાણ ક્યાં હતું? ટોપ લૂઝર્સમાં એક એનટીપીસી હતો, જે સમાચારો આ તે બધી પરિસ્થિતિઓને લઈને પછી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું અહીંયા. આ સિવાય એચડીએફસી બેંક જોવા મળ્યો તમને 7% આસપાસની નફા વસૂલી પરિણામ બાદ તમને જોવા મળે છે એક્શન. અહીંયા ખાસ 1500 ની નજીક ફરી એકવાર આવી ગયો છે સ્ટોક. સો આ પરિસ્થિતિ પર પણ નજર રાખવાની રહેશે. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલ તમે ધ્યાનમાં રાખો, આજે 1% આસપાસની નફા વસૂલી તમને અહીંયા પણ જોવા મળી હતી. પણ બાકી ઓવરઓલ પરિસ્થિતિ સારી બનતી જોવા મળી. તો આ છે ઓવરઓલ એક્શન.
કરેક્શન. બસ હવે રિલાયન્સના પરિણામોની રાહ આપણે જોઈ રહ્યા છીએ, એટલે એ પણ આપણે સમજવાની કોશિશ કરીશું કે શું સેટઅપ બની રહ્યું છે અહીંયા ખાસ. અને આજે સ્ટોક તો ઓવરઓલ પોઝિટિવ હતો, પણ પરંપરા રહી છે કે હંમેશા પરિણામો આવે તે બાદ સ્ટોકમાં નફા વસૂલી કંઈક ને કંઈક હોય છે, તો એ પર્સપેક્ટિવથી પણ આપણે ચર્ચા આગળ ખાસ કરીશું. અને બાકી સ્ટોક સ્પેસિફિક બીજા સ્ટોક્સ પણ છે કે જેના ઉપર આપણે ખાસ નજર રાખવાની રહેશે. એક GSPL ખાસ નજર કરો. આજે અમારા સમાચારો પણ છે અહીંથી ખાસ આ કંપની પર, કારણ કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એટલે કે જે સરકારની સંસ્થા છે PNGRB, જે આ સમગ્ર પેટ્રોલિયમ અને નેચરલ ગેસની જેટલી પણ કંપનીઓ છે તેમને રેગ્યુલેટ કરે છે, તેમના દ્વારા કંપનીના હાઈ પ્રેશર નેટવર્કની અંદર ટેરિફ ઘટાડવામાં આવ્યો છે. એટલે અમારા સમાચારો પણ છે, અમે ગ્રાફિક્સ પણ તમને બતાવીશું જે ખાસ બની રહ્યા છે આ કંપની માટે થઈને ખાસ. અને આજે જે કહેવાય તેના કારણે થઈને તમને મેજર વેચવાલી આવતી જોવા મળી GSPLની અંદર. GSPLમાં પર્ટિક્યુલરલી લોઅર સર્કિટ લાગતી જોવા મળી. હવે સરકારે અચાનક જ તેમનું જે ટેરિફ છે તે ટેરિફને વધારી દીધું, અને આ કારણે થઈને તમને જોવા મળે છે કે એક બહુ જ મોટી વેચવાલી સ્ટોકમાં આવતી જોવા મળી. તો PNGRB જેમના દ્વારા GSPLને લઈને ખાસ તમને વેચવાલી જોવા મળી આજના દિવસે જે સમાચારો આવ્યા. અને 47% ઓછી નથી આ માત્ર, પરંતુ સાથે સાથે GSPL દ્વારા માગવામાં આવેલ જે ટેરિફ છે માત્ર તેનો 3જો ભાગ છે. એના કારણે થઈને તમને લોઅર સર્કિટ જોવા મળી રહી છે. એનાલિસ્ટ એવું એક્સપેક્ટ કરી રહ્યા હતા કે હા, નો ડાઉટ ટેરિફ જે છે તેમના તે ઘટાડવામાં આવી શકે, પણ એ ઘટાડો 15થી 20% જેટલો એક્સપેક્ટેશન્સ હતી. તેની સામે તમે જુઓ છો કે અહીંયા બહુ મોટો વેચવાલીનો સંકેત તમને આવતો જોવા મળ્યો. એટલે આ એક પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખવાની છે. ચર્ચા કરીશું આપણે GSPLની, પણ એ પહેલાં રિલાયન્સની ખાસ વાત કરી લઈએ, બિકોઝ રિલાયન્સના પરિણામો આવવા જઈ રહ્યા છે અને પરિણામો આવે તે પહેલાં અનુમાનો ફરી એકવાર રિવાઇઝ કરવા જરૂરી છે. યોમિક મારા સહયોગી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈને સમજીએ કે રિલાયન્સના પરિણામો કયા પ્રકારે આવી શકે છે. યોમિક. યસ, સૌ કોઈની નજર હવે છે જ. માર્કેટ તો આપણે જોયું કે ક્લોઝ થઈ ગયું છે, પરંતુ હવે બધાની નજર છે કે રિલાયન્સના પરિણામ કઈ રીતના આવશે, કારણ કે એક બહુ મોટું ફેક્ટરિંગ છે કાલના માટે, કે જેથી કરીને આપણને જોવા મળશે કે કાલના એક્શન કઈ રીતના જોવા મળે છે. એ ડિપેન્ડ છે કે રિલાયન્સ કઈ રીતના તેમના Q4ના આંકડા આપણને આપે છે. તો આપણે એમના અનુમાનની વાત કરીએ તો આજે જે માર્કેટ બંધ થયા પછી જે અનુમાન આવશે એમાં જે આવક છે એમાં 4.4% વધારાનો એક અનુમાન છે. જે આવક વધીને ₹2.35 લાખ કરોડ એક થવાની તેમની એક સંભાવના છે. અને જે બી એક આવકમાં વધારો થશે એનું કારણ એક એ છે કે ક્રૂડના ઓઇલમાં આપણે સતત વધારો જોવા મળ્યો છે, અને સાથે સાથે તેમના જે કોર રિફાઇનિંગ માર્જિન છે એમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે, જેના કારણે તેમની આવકમાં એક વધારો જોવા મળશે. એ વાત. બીજી વાત કરીએ તો આપણે ઇબિડાની વાત કરીશું કે ઇબિડામાં 1.9% વધારો જોવા મળી શકે છે, જે ₹39,872 કરોડનો આપણને એક વધારો જોવા મળી શકે છે. પરંતુ જો ઇબિડા માર્જિનની વાત કરીએ તો ઇબિડા માર્જિનમાં આપણે 110 બેઝિસ પોઈન્ટ ઘટીને જે 17% આપણને એક રહેતી જોવા મળશે. અને જો નફો વાત કરીએ તો નફો 13.2% એક અનુમાન છે, અને જો અનુમાન પ્રમાણે 13%થી ઉપર આવે છે ઘણા એક સારા પરિણામ કહેવાય રિલાયન્સ માટે. હવે રિલાયન્સના O2C બિઝનેસની વાત કરીએ કે O2C બિઝનેસ એટલે કે રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ અને ફ્યુઅલ રિટેલિંગ બિઝનેસ જે છે એની વાત કરીએ તો આપણે જે સિંગાપોરના જે ગ્રોસ રિફાઇનિંગ માર્જિનના જે આંકડા એવા છે કે જેમાં જે ડિસેમ્બરમાં જેમનું જે $5.5 પ્રતિ બેરેલ તેમનું જે માર્જિન હતું, જે વધીને માર્ચમાં $7.3 બેરલ જે આપણને જોવા મળ્યું છે. એટલે એના પરથી એક અનુમાન છે કે જેથી કરીને રિલાયન્સના જે આંકડા આવશે એમાં પણ આપણને એક સારા એવા પરિણામ જોવા મળશે. આ વાતથી આપણે O2C બિઝનેસની. હવે બ્રોકરેજ ફર્મ જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો હતો કે તેમાં તેઓ એક અનુમાન લગાવ્યું છે કે Q4માં કંપનીનું ઇબિડા 14% વધીને ₹16,058 કરોડ આપણને જોવા મળી શકે છે. અને તેમનું જે રિલાયન્સનો જે રિટેલ સ્ટોર છે કે એમાં સતત વધારો જોવા મળ્યો છે. એક તો રિલાયન્સના રિટેલ સ્ટોરમાં વધારો જોવા મળ્યો છે, અને સાથે સાથે એમના જે ફૂટફોલ જે હતા એટલે કે તેમના નંબર ઓફ કસ્ટમરમાં એક વધારો જોવા મળ્યો છે, જેથી કરીને તેમની એક આવક એક વધવાનું એક અનુમાન છે. બીજી વાત કરીએ તો એમની જે ઓપરેટિંગ લીવરેજ છે જેના કારણે તેમનો માર્જિન વાર્ષિક દરે સુધારો થાય એવું એક અપેક્ષા અહીંયાથી માર્કેટ રાખી રહ્યું છે. અને જેફરીઝ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તેઓ એક ઓવરવેટના તેમણે એક રેટિંગ આપ્યા છે. એટલે કે તેઓ હજી પણ એવું માને છે કે જે કંપનીનું રિલાયન્સનું જે છે બેન્ચમાર્ક એનાથી પણ હજુ એક સારું પરફોર્મન્સ રિલાયન્સ અહીંયાથી આપણને આપતું જોવા મળી શકે છે. એટલે આ વાતથી આપણે જેફરીઝની અને સાથે સાથે JP મોર્ગને પણ હમણાં તાજેતરમાં જ જણાવ્યું હતું કે જે રીતે આપણા તેલની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે કે જેના કારણે કે બાકીના બજાર અને અન્ય ભારતીય ઉર્જા શેર પર રિલાયન્સના આઉટ પરફોર્મન્સને આગળ વધારવું જોઈએ એવું JP મોર્ગનનું પણ એક માનવું છે. અને રિલાયન્સ શેરની જો આપણે વાત કરીશું તો છેલ્લા 6 મહિનામાં
30% રિટર્ન આપ્યું છે, જ્યારે આપણો નિફ્ટી 50 મેઇન ઇન્ડેક્સ છે એણે પણ 15% આપણને રિટર્ન આપ્યું છે, કે એની સરખામણીમાં 2 ગણું આપણને રિટર્ન આપણને રિલાયન્સમાં જોવા મળ્યું છે. એટલે આપણે આજના દિવસે આજે વાત કરીએ અનુમાન, એ બધા ધ્યાન પર રાખવાના રહેશે. તો આપણે જોવાનું રહેશે કે જે માર્કેટ પછી જે રિઝલ્ટ આવે છે એ અનુમાનના સમાન આવે છે કે વધારે આવે છે, કે જેના પર આપણે કાલના દિવસ એક્શનમાં રહેશે. બિલકુલ, તો આ બધા પર ખાસ નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. તો રવિ, સમજવાની કોશિશ કરીએ રિલાયન્સના જે પરિણામો. બસ હવે કદાચ થોડી ઘડીઓ ગણાઈ રહી છે, પણ એ પહેલાં માર્જિન્સ બહુ સરસ સુધર્યા છે તેમના જીઆરએમ્સના. જે સિંગાપુર જીઆરએમના પણ ઇનપુટ તમે જુઓ તો એના જોતાં રિફાઇનિંગ માર્જિન્સમાં સુધારો છે. રિટેલ સ્પેસ સારો છે. જીઓ ફિનાન્સના તો નંબર્સ આવી ગયા. આપણે જીઓ ટેલિકોમની પણ વાત કરીએ તો લગભગ કંઈ પ્રોબ્લેમ બહુ હશે નહીં, પણ પરંપરા છે સ્ટોક પરિણામ આવે તે બાદ વેચવાલી આવતી હોય છે. આ પરિસ્થિતિમાં થોડું સમજવાનું રહેશે આપણે રિલાયન્સને. આ વખતે પરંપરા યથાવત જ રહેશે કે ખાસ મેજર મીન્સ કે અનાઉન્સમેન્ટ જો કંઈ થાય મીન્સ કે ડિવિડન્ડ અને રિઝલ્ટ સિવાય, તો આને કદાચ માર્કેટ પોઝિટિવ લે. અધરવાઇઝ માર્કેટ મીન્સ એચડીએફસી બેંક છે, રિલાયન્સ છે, આ કંપની આટલી મોટી છે કે આનું પ્રિડિક્શન છે માર્કેટ પાસે હોય જ છે. અને પ્રિડિક્શન કમ્પેરેટિવ બીજી બધી જે મિડ એન્ડ સ્મોલ કંપનીમાં જે સરપ્રાઇઝ આવતા હોય છે, એવા કોઈ મોટા સરપ્રાઇઝ રિલાયન્સમાં કે એમાં આવવા થોડા મુશ્કેલ છે. હાલાકી મીન્સ કે એમાં મીન્સ ઘણીવાર આપણે જોયું કે શું કામ નથી ચાલતું, ઘણીવાર આ એને બીટ કર્યું છે. અત્યાર સુધી પ્રોફિટ છેલ્લા 3-4 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ક્યાંય પણ ટ્રેલ નથી કર્યું, એને બીટ કરીને જ પરિણામ આપે છે. પરંતુ છેલ્લા 3 ક્વાર્ટરથી જે થીમમાં રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ એ છે એનું ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ. હાલાકી રિલાયન્સમાં લોકો નવા જનરેશન બિઝનેસ માટે ઘણા ઇન્વેસ્ટર રોકાણ કરે છે, ઘણા એફઆઈએસ નું ફોકસ જીઓ અને રિટેલને લઈને છે, અને એની સામે સારું પરફોર્મન્સ આવી રહ્યું છે O2C બિઝનેસ એટલે ઓઇલ ટુ કેમિકલ. કારણ કે આ જીઆરએમ એકવાર માઇનસમાં હતા અને છેલ્લા 3 ક્વાર્ટરમાં એ વધીને અત્યારે 7% થી ઉપર $7 ઉપર ચાલી ગયા છે. તો માર્કેટ આને લઈને ઉત્સાહિત છે અને O2C બિઝનેસે છેલ્લા 3 રિઝલ્ટ રિલાયન્સના બચાવે છે. અધરવાઇઝ તમે જીઓનો ગ્રોથ જોશો તો બહુ ટેપિડ ગ્રોથ છે. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટેબિલિટી જોઈએ તો 100 કરોડથી દર ક્વાર્ટર 5,200 કરોડથી જીઓનું આ વખતે જે પ્રોફિટ છે એ 5,300 કરોડ સુધી પહોંચવાની અનુમાન છે. માર્જિન 52.3 પર ઇન્ટેક છે. હાલાકી મારું એવું માનવું છે કે જીઓનું જે પરફોર્મન્સ ઇલેક્શનના પછીના જે ક્વાર્ટર્સ છે એમાં ઘણું સ્ટ્રોંગ રહેશે. મારા મત મુજબ જેવું ઇલેક્શન કમ્પ્લીટ થશે એવું તમને ટેરિફમાં બહુ મોટા હાઇક દેખાશે અને એનો જે ફાયદો છે એ તમને કદાચ લેટર ઓન આવતા ક્વાર્ટર્સમાં જોવા મળે. ચાલુ ક્વાર્ટરમાં કોઈ પ્રાઇસ વધારો નથી એટલે તમને જીઓનું ફ્લેટિશ પરિણામ હશે. રિટેલમાં ગ્રાહકો વધી રહ્યા છે, સ્ટોર વધી રહ્યા છે, પણ ઓપેક્સ મીન્સ ઓપરેશનલ એક્સપેન્સીસ પણ થોડા વધી રહ્યા છે, એટલે ત્યાં થોડું માર્જિનને લઈને માર્કેટ કન્સર્ન હોય છે. તો આ બે ફેક્ટર થોડા ફોકસમાં રાખવાના છે. હાલાકી ક્રૂડની જે O2C બિઝનેસ છે ઘણું સારું રહેશે. માર્કેટ એને વેલ્યુ નથી આપતું, પરંતુ O2C બિઝનેસ છે એને રિલાયન્સને ઘણી હેલ્પ કરી છે. અને જ્યારે ત્યારે આ હાઇડ્રોજન બિઝનેસ એનું મોડેલ છે એક્ટિવ થશે એ બાદ એક મલ્ટીપ્લાયર ગ્રોથ તમને સેગમેન્ટમાં જોવા મળશે. તો આઈ થિંક આ એક રિઝલ્ટ જોઈ લો. આવતીકાલની જે વોલ્ટાલિટી હોય છે કે શરૂઆતી 10-15 મિનિટની વોલ્ટાલિટી બાદ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, એકાદ વર્ષ સુધી હોલ્ડ કરો છો, તો મારા હિસાબે આવતા સમયમાં રિલાયન્સ રિટેલનો ડિમર્જરનો લાભ તમને મળશે. સાથે જે પણ O2C બિઝનેસની પોઝિટિવિટી છે એ કંપનીને સસ્ટેન રાખશે. ઓલ ઓવર 3150 સુધીના ટાર્ગેટ માટે ત્યાં તમારે ખરીદારીનો અપ્રોચ રાખવું જોઈએ. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, થોડું ગોલ્ડ સિલ્વરની વાત કરીએ. હેવી વેઇટ પ્રોફિટ બુકિંગ અહીંયાથી આપણને જોવા મળેલું છે રવિ, અને જે પ્રકારે એક પીક બનતી જોવા મળી અને જે ઇન્ટરનેશનલ ટેન્શન પણ થોડા સેફ હેવન ડિમાન્ડ થોડી ઓછી થઈ છે, શું એવું માની રહ્યા છો? કઈ રીતે જોવું જોઈએ આપણે સોના ચાંદીની જે આજે નફા વસૂલી છે મહત્વના લેવલ્સને નીચે આવી ગયા 82,000 અને 72,000ની નીચે રિસ્પેક્ટિવલી, તો પરિસ્થિતિ થોડું સમજીએ. જેમથી ત્યાં એક પ્રીમિયમ બન્યું હતું એ જીઓપોલિટિકલ રિસ્કનું હતું, જે આપણે સોમવારે સવારે એક્સ્ટ્રા ઓર્ડિનર મીન્સ કે જે લોકો વહેલા ઉઠતા હશે અને વધારે તકલીફ પડી હશે. આઈ થિંક એ બેસિક, કારણ કે શરૂઆતથી જ્યારે ત્યારે ન્યૂઝ 7 વાગ્યા આસપાસ 6:55 આસપાસ, તો એક સડન શાર્પ રાઇઝ તમને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસમાં જોવા મળ્યું. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ બતાવી દીધા ઇન્ટરનેશનલ માર્કેટમાં. સિલ્વર છે એના પણ આવ્યા હતા. ક્રૂડ પણ 4.5% સુધી ઉછળી ગયું. પરંતુ જેવું જેવું માર્કેટ નજીક આવ્યું એવું એક ક્લેરિફિકેશન નીકળીને આવ્યું કે ઈરાન છે
એને કોઈ પણ ક્ષતિ પહોંચી નથી. જે પણ અવાજ આવતો હુમલાનો કે ધડાકાનો એ અવાજ છે એ એની એન્ટી મિસાઇલ સિસ્ટમ એક્ટિવ થઈ હતી અને એને ફરીથી ત્યારે એને ફાયર કર્યું તો આ અવાજ એનો હતો. અને આઈ થિંક કે બંને એકબીજાની કન્ટ્રીને આન્સર આપવા માટે કંઈક કર્યું, એમાં કોઈ મોટી ક્ષતિ ના થઈ. અને હવે માર્કેટ એવું થોડું વિચાર રહ્યું છે કે કદાચ આ વસ્તુ છે કે જે અત્યારે જીઓપોલિટિકલ રિસ્ક છે અહીંયા પૂરતું સમી જશે અને ક્રૂડના પ્રાઇસ પણ જો ખાસા નીચે આવી ગયા તો મારા હિસાબે થોડી સેફ હેવન અપીલ બંનેમાંથી દૂર થઈ. હાલાકી જે રીતે મેટલ્સના પ્રાઇસીસ છે એ રીતે એટલીસ્ટ સિલ્વરમાં વેચવું ના જોઈએ. આઈ થિંક સિલ્વર હજી પણ અપસાઇડના ટ્રેક્શનમાં છે. આજે અમુક માર્જિન એક્સચેન્જના લીધે ચાઇનામાં સવારે 3%નું ગેપ ડાઉન હતું, 3% એક વીકનેસ હતી. ગોલ્ડ હાલાકી સેફ હેવન અપીલ ગઈ તો 1-1.5% નીચે આવવું એક વાજિબ પણ છે. પરંતુ ગોલ્ડમાં કદાચ નિયર ટર્મમાં જ્યાં સુધી કઈ જીઓપોલિટિકલ રિસ્કને લઈને મોટું ડેવલપમેન્ટ ના આવે કોઈ મોટી અપસાઇડ થવાની ચાન્સ નથી. પણ સિલ્વર જે 81,000 સવારે 81,200 આસપાસના લેવલ આવ્યા હતા, જો આજે 81 આસપાસ મળી જાય છે તો મારા હિસાબે જે લોકો શોર્ટ ટર્મ માટે વિચારતા હોય એ લોકો ખરીદી કરી શકે. ત્યાં પુટ રાઇટ પણ 80,000 નો થઈ શકે. બહુ સારા પ્રીમિયમ, મીન્સ કે એન્યુઅલાઇઝ 23-24% પ્રીમિયમ ઓલવેઝ આમાં હોય છે તો તમારી કોસ્ટ પણ નીચે જશે. તો આઈ થિંક ત્યાં ખરીદી કરી શકાય છે. ફરીથી 84-85,000 ના લેવલ સિલ્વરમાં આવી શકે છે. આનું રીઝન જીઓપોલિટિકલ રિસ્ક નથી. આનું રીઝન એ છે કે છેલ્લા 10 થી 12 ટ્રેડિંગ સેશનમાં અક્રોસ ધ ગ્લોબ ઇન્ડસ્ટ્રીયલ મેટલના પ્રાઇસીસમાં જે શાર્પ ઉછાળો છે અને ચાઇનાની ડિમાન્ડની રિકવરીની જે માર્કેટને હોપ છે, સાથે ચાંદીમાં સપ્લાય શોર્ટેજના પણ કાફી ઇશ્યુ છે. અને આઈ થિંક આ બધા જે ફેક્ટરને જો તમે ક્લબ કરો તો આગળ જતા સિલ્વર છે એ બહુ વધારે કરેક્ટ થાય એવા ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. ક્લિયરલી આવી સ્થિતિમાં સોના ચાંદીના સંકેતો આ પ્રમાણે બનતા જોવા મળી રહ્યા છે. આશરે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સારી તેજી સાથે બંધ થયા છે, પણ સ્ટોક સ્પેસિફિક હજુ પણ ચર્ચા આપણી યથાવત રાખીએ. રવિ આપણી સાથે. રવિ, બ્રેક બાદ સ્વાગત છે. હમણાં તમે ખાસ બ્રેક પહેલાં આપણે જે વાત કરી રહ્યા હતા GSPLની લોઅર સર્કિટ આજે જોવા મળી છે અને સરકાર તરફથી જે અમુક ડિસિઝન્સ લેવામાં આવ્યા પર્ટિક્યુલરલી ટેરિફને લઈને તેના કારણે થઈને મેજર વેચવાલી આવતી જોવા મળેલી છે. ઓબ્વિયસલી એક સરપ્રાઇઝ હતી સૌ કોઈ માટે અને આના કારણે લોઅર સર્કિટ જોવા મળી છે કેમ કે કોઈ એન્ટિસિપેટ નહોતું કર્યું કે આટલું મોટું એક ઇમ્પેક્ટ આવી શકે. થોડું સમજવાની કોશિશ કરીએ ગુજરાત સ્ટેટ પેટ્રોલ. ઝડપથી આ ઇશ્યુ થોડું મેજર હતું કારણ કે આના લઈને એક મારા એસ્ટિમેટ મુજબ ટોટલ 27-28% EPS જે છે એ ડાઉનગ્રેડ આનો આવ્યો ને જે ગ્લોબલ ફંડ હાઉસીસના એક્સપેક્ટેશન્સ છે એ 20 થી લઈને 34% જે EPS ડાઉનગ્રેડ જોવા મળ્યું અને એના હિસાબે ઘણા ફંડ હાઉસીસે એને ડાઉનગ્રેડ પણ આજે સવારે કર્યો હતો. સાથે સાથે એમને પોતાના ટાર્ગેટ પ્રાઇસીસ છે એ પણ કટ કર્યા હતા. હાલાકી એક પોઝિટિવ વસ્તુ એ રહી કે માર્કેટનું એવું અનુમાન હતું કે JSPLની નકારાત્મકતા છે એને અસર કદાચ પેટ્રોનેટ, ગેલ સાથે મીન્સ કે ગુજરાત ગેસ જેની પેરેન્ટ કંપની GSPL છે તો આઈ થિંક એને આવશે, પરંતુ એ જે સ્પીલ ઓવર ના થઈ અને ઇમ્પેક્ટ માત્ર આ શેર પૂરતી રહી એ ઘણું સારી બાબત ગણાય. અને એનું મેજર રીઝન એ છે કે આ એટલા મોટા ગેપ ડાઉન સાથે ખુલ્યો હતો ને ઓલમોસ્ટ સવારથી જ સર્કિટ લાગી ગઈ હતી. અધરવાઇઝ જો 5-6% ખુલ્લો ને પછી જો 20% ગયો તો પૂરા સેક્ટરને આની ઇમ્પેક્ટ આવ્યો. તો આઈ થિંક કે જે કટ આવવાનો હતો આવી ગયો ને હજી આવતીકાલે આજના જે ગેપ ડાઉન અને જે ગેપ ડાઉનના વોલ્યુમમાં મીન્સ કે ગેપ ડાઉનમાં જે છેલ્લે સેલર્સ ઉભા હતા એ આધારિત એવું લાગી રહ્યું છે કે કાલે પણ એક આવી જ રીતેની પરિસ્થિતિ ઇમર્જ થશે. હજી પણ અહીંયા થોડી ઘટાડો આવશે કારણ કે 28%નો EPS અને મેક્સ ટુ મેક્સ 34% પણ જઈએ તો જો 34% સુધી EPS ડાઉનગ્રેડ થાય છે તો કદાચ નફાકારકતા છે એની જ્યાં સુધી નવા રેટ રિવાઇઝ નહીં થાય ત્યાં સુધી રહેશે. બીજા બધા સેક્ટરમાં શું છે કે પ્રાઇસીસનું જલ્દીથી રિવિઝન થતું હોય છે. લાઈક તમે OMCમાં જો તો એમાં જલ્દીથી દર 15 દિવસે પ્રાઇસ રિવાઇઝ થાય છે. સાથે ગેસના અપસ્ટ્રીમ કંપનીઓમાં દર 3 મહિને થાય છે. તો આમનું જે ડિસિઝન છે એ આમને રિક્વેસ્ટ પર અને ઘણા લાંબી સમયની પ્રોસેસ પર થતું હોય છે. તો GSPL ફરીથી એને આજે સરકારને આની ઉપર વિચાર કરવા કહેશે, પરંતુ એને 6-8 મહિના સુધીની વેટ ત્યાં સુધીના પરિણામો હજી પણ રહેશે. મારા હિસાબે કોન્ટ્રા કોલ ના લેવો જોઈએ. હજી પણ ત્યાં ઘટાડો ડ્યુ છે અને આગળ જતા આ એક મોટું હેંગઓવર સાબિત થઈ શકે છે.
બિલકુલ, તો એક મોટી પરિસ્થિતિ ખરાબ હજુ પણ થતી જોવા મળી શકે, તો આના કારણે થઈને નજર રાખવાની રહેશે. પણ આશરે આગળ વધીએ, એચડીએફસી ઈએમસીના જે રિઝલ્ટ આવ્યા હતા તેનું પણ ઇમ્પેક્ટ સ્ટોકમાં આવ્યું છે, પ્લસ અમુક રિપોર્ટ્સ પણ આવતા જોવા મળેલા હતા. અચ્છા, નંબર્સ જે છે તે સારા છે. એકંદરે તમે જોવા જાઓ તો નફો 43.77% વધ્યો છે, 540 કરોડ. આવક કંઈક 695 કરોડ થઈ છે, 28% વધીને. અને અમુક રિપોર્ટ્સ પણ આવ્યા છે, હોલ્ડથી ટાર્ગેટ જે છે તે થોડા ઘટ્યા, અમુક જગ્યાએ વધ્યા. એચડીએફસી ઈએમસીને કઈ રીતે જુઓ છો તમે? કેમ કે 12 મહિનામાં ઓલમોસ્ટ 108% સ્ટોક વધી ચૂક્યો છે, અને જે ઇક્વિટીમાં એયુએમ તેમનું વધ્યું છે તેના કારણે થઈને વધારે સરસ ઇમ્પેક્ટ આવી છે સ્ટોકમાં. ચડતા કંપનીનું માર્કેટ જેટલું ગ્રો થાય એટલી તો રેવન્યુ ગ્રોથ એક ફિક્સ હોય છે. આ ઉપરાંત ઇન્ફ્લેશન એક એમનું પોઝિટિવ ફેક્ટર હોય છે. સતત આ કંપની જ્યારે મીન્સ કે પહેલા 3300 આસપાસ હતો, ત્યાંથી આ સ્ટોક 1300 સુધી સારું કરેક્ટ થયો, અને આ જ વર્ષમાં ફરીથી એને મીન્સ કે આ વર્ષનો લો 1700 છે, ત્યાંથી ડબલ મીન્સ કે પ્રાઇસ ડબલ ઉપરનું રિટર્ન આપી ગયું. કારણ કે બેઝિક રીઝન એ હતું કે એચડીએફસી એમસીમાં ઉપરના જે મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ લેખે ઘણા એવા ફેરફાર થયા, અને આને લઈ અને માર્કેટને ઘણું સારું મીન્સ કે એક્સપેક્ટેશન્સ હતું કે જે નવું નામ છે એ ઘણું સ્ટ્રોંગ રહી શકે, અને એચડીએફસી એમસી સતત પોતાનો એયુએમ છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહી હતી. સાથે એએમસી છે એને આ 2 વર્ષમાં મીન્સ કે પર્ટિક્યુલર જ્યારથી મોદીજીએ સંસદમાં ભાષણ આપ્યું ને ત્યારે કીધું હતું કે તમે પીએસયુ સેક્ટર પર ફોકસ કરો, અને એના પછી પીએસયુ સેક્ટરની જે રેલી છે એનો જો કોઈ મેજર બેનિફિશિયરી એએમસી હોય તો એચડીએફસી એમસી હતું. કારણ કે એચડીએફસી એમસીના જે પોર્ટફોલિયોઝ છે એમાં પીએસયુ સેક્ટર અને સ્ટોક્સનું બહુ મોટું વેઇટ હતું, અને ઘણા ટાઈમથી અંડર પરફોર્મ કરી રહ્યા હતા, અને એ જ એના સેક્ટર અને સ્ટોક્સ અને એના પોતાના ટોટલ ફંડ્સ છે એને આઉટ પરફોર્મન્સ આપવામાં ઘણું મોટું યોગદાન ભજવી ગયા, અને એના હિસાબે કંપનીનું એમ વધુ. તો આઈ થિંક આ એક બેઝિક રીઝન છે, અને સતત એએમસીમાં ફ્લો આવી રહ્યા છે. દર વર્ષે જોઈએ તો પહેલા જે એએમસીના દર મંથના ફ્લો 5000 કરોડ હતા, હવે એવરેજ 20000 કરોડ ઉપર તો ખાલી એસઆઈપી થી આવે છે. તો મારા હિસાબે આ કંપનીને એનું બેનિફિટ મળી રહ્યો છે. તે નફારૂપી વેચવાલી છે એ શું કામ છે? કારણ કે એક ક્વાર્ટરમાં મોટું સારું પરફોર્મન્સ આપી દીધું છે. 2100 થી લઈ ભાવ 3300 કન્સોલિડેટ કર્યું, ત્યારબાદ ભાવ ઉપર મીન્સ કે ઓલમોસ્ટ 3900 આવ્યો. તો આઈ થિંક આ એક થોડું અલ્પવિરામ છે, કોઈ પૂર્ણ વિરામ નથી. હજી પણ આ સેક્ટર પોઝિટિવ છે. મારા મત મુજબ જો ઘટાડે મળે છે 3550-60 આસપાસ, તો આ શેરને ખરીદી કરી લો. 4100 સુધીનો ટાર્ગેટ આ કંપની આપવા સક્ષમ છે. ડાઉનસાઇડ 3400 ના લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ. બિલકુલ, તો આ લેવલ્સ છે ખાસ જેને ધ્યાન પર રાખવાના રહેશે. અને આશરે જ રવિ, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ રવિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ તમે જોયું તે પ્રમાણે બહુ જ સરસ એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળેલું છે. સારી રિકવરી અને દિવસના ઉચ્ચતમ સ્તરો પર ક્લોઝ તમને થતા જોવા મળ્યા. આશરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.